તો દોસ્તો મોરબીના વીરપડા ગામની અંદર જે 5-6 દિવસથી પાણી હલતું હતું ને એ કૂવામાંથી ટ્રેક્ટર મળ્યો છે. तो आ वीडियो में તમે જોઈ શકો છો કે કૂવામાંથી ટ્રેક્ટર નીકળી રહ્યો છે. લહેરે ઉઠને के बाद अब अंदर से निकला ट्रैक्टर. આ ટાઇટલ સાથે વિડીયો પબ્લિશ કર્યો છે અને એની અંદર વ્યૂ આયા 19.5 મિલિયન 19.5 મિલિયન વ્યૂ આયા છે. मेरे साथ अन्याय हुआ है, मेरे साथ अन्याय हुआ है. લિમિટ બારે વ્યૂ આયા છે. તો આપણે જોઈએ એના અને એણે લખ્યું છે ડિસ્ક્રિપ્શનની અંદર, કેપ્શનની અંદર કે ગુજરાતના મોરબી જિલ્લા વીરપડા, મતલબ વીરપડા ગામની વાત કરી રહ્યો છે ભાઈ. પણ મારા અંદાજ પ્રમાણે આ એક 100% ખોટું છે. તો આપણે આગળ જોઈએ કે કઈ રીતે ખોટું છે. પણ આપણે આની ફની કોમેન્ટ જોવાની છે. ઉસકી ભી તલાશ કરો જો પાણી મેં ટ્રેક્ટર ચલા રહ્યા હતા. હવે ટ્રેક્ટર અંદર હતું, પાણી હલતું હતું ને તો કોઈક ટ્રેક્ટર તો ચલાવતું છે ને, તો કોણ હાંકતું તો એને ગોતવાનો બાકી રહી ગયો છે. ઠીક છે, તલાશ કરો, વહાં હેલિકોપ્ટર ભી હોગા. વાત સાચી છે. કૂવામાં જો ટ્રેક્ટર નીકળતો હોય, ટ્રેક્ટર હલન ચલન કરતો હોય તો એ પ્લેને મળી જાય, એવું શું છે. અચ્છા, હુઆ મંદિર બનને સે પહેલે નિકાલા. 100% સાચી વાત છે. હું ત્યાં ગયો હતો ને, હું ત્યાં જઈને લાઈવ રિપોર્ટિંગ કરીને આવ્યો છું ગ્રાઉન્ડ 0 ઉપર. ત્યાં પણ એક માળા પહેરીને બાપા હતા કે કંઈક અલૌકિક શક્તિ છે, કુદરત છે, સાહેબ મંદિરે બનાવી નાખો જો ચાલુ રહ્યું હોત તો. વાત સાચી, 100% વાત સાચી. સમુદ્ર મંથન નહીં, કૂવા મંથન. વાત સાચી છે. સમુદ્ર મંથનમાં બધું નીકળતું તો અત્યારે કૂવામાંથી બધું નીકળી રહ્યું છે. હવે ટ્રેક્ટર નીકળ્યું છે, પછી કલટી, ટ્રોલી, બધું ધીમે ધીમે નીકળશે ખરી. એકલું થોડું ટ્રેક્ટર ગયું હશે, પાછળ ભેગું બધું લઈને ગયું હશે. जिसमें जस्ट पूजा स्टार्ट होने वाला था. વાત સાચી છે. પૂજા સ્ટાર્ટ થઈ ગઈ હોત, મતલબ થઈ ગઈ હોય કોઈ વળે. અને હું ગયો ને તારે ભાઈ અંદર પાણીમાં પગ ડબોળતો હતો ચપ્પલ પહેરીને, તો વ્યક્તિ હોતો ને, મને ઇન્ટરવ્યૂ આપ્યો, મતલબ ઇન્ટરવ્યૂ આપ્યો ને જેણે સ્પીચ, એ એને ચપ્પલ નહોતો લવા દેતો અંદર, કે એવી બહાર કાઢ કે સારી વાત નથી. તો મંદિર બની શકો, પૂજા ચાલુ થઈ જતી. ટ્રેક્ટર તો નયા હી દિખ રહા હૈ, તો કहीं નહાને તો નહીં कूदा था कुएं में. कुएं में भाई लखवा वाला तो मजा करावे थे. इसका मतलब समझे दया, कुएं में खेती हो रही है. भाई ભારતની પબ્લિક છે ને એક નંબર ચુમેશ્વરી વસ્તુ છે. તો દોસ્તો વાત એમ છે કે આ વ્યક્તિ છે ને, મેં એના બધા વિડીયો જોયા છે જે દેશ અપડેટ વાળો છે. 99% ફેક વિડીયો ચડાવી રહ્યો છે. અને ઓરિજિનલ આ વિડીયો મોરબીનો નથી, આ છે મધ્યપ્રદેશનો ઓફિશિયલ વિડીયો. હું તમને આ બતાવું, જો આ ઓરિજિનલ વિડીયો છે આમનો. મ્યુઝિક છે તો આપણે કાઢી નાખીએ. જો આ ટ્રેક્ટર કાઢી રહ્યા છે ક્રેનથી, અને આ વિડીયો છે कुएं में ट्रैक्टर चालू था, काफ़ी दिन के लिए पानी हिल रहा था. मतलब આ वो ફરથી ઓલા રીલ વાળો આવી ગયો. ट्रैक्टर इस कुएं में 8 दिन से चल रहा था और पानी, मतलब એ વિડીયો બીજા રાજ્યનો છે પણ નથી. આખો અલગ લોકેશન છે, કૂવો અલગ છે, જગ્યા અલગ છે, પણ લોકો હજી આમાંય કોમેન્ટ કરી રહ્યા છે કે ભાઈ એ કૂવામાં ટ્રેક્ટર હતું. અને આ ઓરિજિનલ વિડીયો ભવાનીપુર, આ ભવાનીપુર શાયદ મધ્યપ્રદેશનું હોઈ શકે છે, પણ મોરબીનો આ કોઈ વિડીયો નથી. તો આ ફેક વિડીયો છે. તો इस ड्राइवर को हम 5 लाख नहीं 50 लाख देगा हम. मतलब કોમેન્ટ જ બહુ મસ્ત છે, પણ ઓરિજિનલ વિડીયો મોરબીનો નથી. તો કૃપા કરીને આવા વિડીયો, ફેક વિડીયો શેર ના. કેટલી અફવા ફેલાઈ રહ્યા છે આના ઉપર. 99% ફેક વિડીયો છે, તો ધ્યાન દોરજો. અને આ વિડીયો બસ આટલો હતો ફની કોમેન્ટ, પણ કોમેન્ટો આપણને દેખાડી નથી, તો આટલું આપણે અપલોડ કરી દઈશું. તો વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરવા ભૂલતા. ચેનલ ઉપર નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો. લવ યુ દોસ્તો. જય શ્રી રામ, જય હિન્દ.